વ્યક્તિ પારિવારિક વ્યક્તિ યથાર્થ અર્થમાં બને, વ્યક્તિ સામાજિક વ્યક્તિ યથાર્થ અર્થમાં બને, વ્યક્તિ એ દેશનો નાગરિક યથાર્થ અર્થમાં બને, એની માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું 95 વર્ષનું જીવન ખર્ચી નાખ્યું અને આજે મહંત સ્વામી મહારાજ 90 વર્ષે પરિશ્રમી બન્યા. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા મહાપુરુષોના સાનિધ્યમાં આ જીવનકાળ દરમિયાન આપણને રહેવા મળ્યું. પ્રમુખ સ્વામી મહારાજે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી, એમના પ્રશ્નો સાંભળ્યા, સમજ્યા, એમાં એમને માર્ગદર્શન આપ્યું, ઉત્તર આપ્યો. આજે તમને સમાજમાં એક પણ વ્યક્તિ એવી નહીં મળે કે જેમ કે મારે એક પ્રશ્ન હતો, મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત પૂછેલો, એમને મને માર્ગદર્શન આપેલું. મારે એક પ્રશ્ન હતો, મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, એમને મને લેખિત ઉત્તર આપેલો. મારે એક પ્રશ્ન હતો, મેં પ્રમુખ સ્વામી મહારાજને ટેલિફોન કરેલો, એમને મને માર્ગદર્શન આપ્યું અને એ માર્ગદર્શન પ્રમાણે મેં કર્યું અને હું દુઃખી છું એવો એક વ્યક્તિ તમને સમાજમાં નહીં મળે. એનું કારણ શું? એનું કારણ એ હતું કે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા દરેક ઉત્તર અને માર્ગદર્શન સમાધાનમાં પાછળ સંસ્કાર સંબંધી વાત હતી. એટલા માટે વ્યક્તિ સુખી થાય. સમાધાન તો હતું જ, પણ એ સ્પષ્ટ સમાધાનની સાથે એ વ્યક્તિના ચારિત્ર ઘડતરની વાત હતી. એટલે સોનામાં સુગંધ પડી અને એને પ્રશ્નનું સમાધાન પ્રાપ્ત થયું. પ્રમુખ સ્વામી મહારાજે આ મુલાકાતો આપી, પત્ર લખ્યા, પધરામણીઓ કરીમાં લાખો લોકોને નિર્વ્યસની કર્યા, લાખો લોકોની કુટેવો ટાળીને સૂટેવો દ્રઢ કરાવી, લાખો લોકોના કુસંસ્કાર દૂર કરીને એને સારા સંસ્કાર પ્રમુખ સ્વામી મહારાજે પ્રદાન કર્યા. સ્વામી વિવેકાનંદ એમના અનુભવ પરથી આ વાત માટે એક સુંદર વાત લખી છે કે ધ ગ્રેટેસ્ટ, ધ હાઈએસ્ટ and the noblest contribution that anybody can give to the society is a pure and a spotless character, and to impart spiritual knowledge to mankind is the greatest service to mankind. સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે મોટામાં મોટી સમાજ સેવા અને દેશ સેવા એ છે કે લોકોને સંસ્કારિત કરવા, એનું ચારિત્રનું ઘડતર કરવું અને એને આધ્યાત્મિક મૂલ્યોના જીવનમાં શીખવવા. આપણી પાસે એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ખૂબ છે. આ ખૂબ શબ્દ એટલા માટે વાપરું છું કે જેટલા છે એમાંથી 15% અત્યારે જોબલેસ છે. જેટલા છે એમાંથી 15% જોબલેસ છે, એટલે હું ખૂબ શબ્દ વાપરું છું. એટલે વી હેવ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ. વોટ વી વોન્ટ, આપણે શું જોઈએ છે? સારા ડોક્ટર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા એન્જિનિયર જોઈએ છે. એ જે સારા શબ્દ છે આ સંસ્કાર સંબંધી વાત છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ માટે પુસ્તક લખ્યું છે, પોતાના જીવનનું 30મું અને છેલ્લું પુસ્તક, ટ્રાન્સેન્ડન્સ, પરાત્પર. સબટાઇટલ લખ્યું છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ, એટલે કે મારા આધ્યાત્મિક અનુભવો પ્રમુખ સ્વામી મહારાજની સાથે. આ પુસ્તકના લોકાર્પણ માટે તેઓ શ્રી સારંગપુર પધારેલા. પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમ અર્પણ કર્યું 2015ની સાલમાં. પછી આવી જ એક આ લોકાર્પણ સભાનું આયોજન ત્યાં સારંગપુરમાં થયેલું. તેમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાના જીવનનો નિચોડ અને પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શું શીખ્યા, કારણ કે આ પુસ્તકમાં એમને લખ્યું છે કે ડોક્ટર બ્રહ્મપ્રકાશ મારા ટીચર હતા, ડોક્ટર વિક્રમ સારાભાઈ પણ મારા ટીચર હતા. મને મારા જીવનમાં સૌથી ઉત્તમ શિક્ષક પ્રાપ્ત થયા હોય એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે, કારણ કે એમને મને શીખવાડ્યું કે હું અને મારું, આઈ એન્ડ માઇન્ડ, એ કેવી રીતે દૂર કરી અને કાર્ય કરવું. આ કેવડા મોટા સંસ્કાર ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડેલા કે અહમ અને મમત્વ દૂર કરીને કેવી રીતે કાર્ય કરવું. કઈ કક્ષાના સંસ્કાર કહેવાયા? એ કક્ષાના સંસ્કાર બીએપીએસ વિદ્યા મંદિરોમાં, આખી બીએપીએસ સંસ્થામાં દેશ પરદેશમાં પ્રાપ્ત થાય છે. એનું આજે જુનાગઢ એકમનું ઉદ્ઘાટન થયું છે, એટલે તમે જુનાગઢ વાસીઓ બહુ ભાગ્યશાળી છો. યુ આર ફોર્ચ્યુનેટ. આ લોકાર્પણ સમારોહમાં ડોક્ટર કલામ સાહેબે વાત કરી, બહુ જ સરસ એમને અનુસંધાન જોડ્યું હતું આ વાતમાં. એ પોતે બોલ્યા કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર harmonizes families. Harmonized families come together to make strong societies. Strong societies, they come together to bring law and order in the nation. And law and order in the nation brings world peace. એટલું સુંદર એમણે અનુસંધાન સાધ્યું. એમણે કહ્યું કે એક વ્યક્તિના ચારિત્રનું ઘડતર થાય, એટલે કે સંસ્કારિત થાય,
તો પરિવારમાં સંવાદિતતા સ્થપાય છે. સંવાદિત પરિવારો ભેગા થાય તો સબળ સમાજ તૈયાર થાય છે. આવા સબળ સમાજો તૈયાર થાય એટલે દેશમાં કાયદા અને કાનૂન માટે કોઈ પ્રશ્ન ન રહે. દેશમાં દરેક નાગરિક કાયદા કાનૂન પાળે અને એવા દેશો ભેગા થાય એટલે વિશ્વ શાંતિ સ્થપાય. એનો મતલબ શું થયો કે આપણે વર્લ્ડ પીસ કે વિશ્વ શાંતિની વાત કરીએ છીએ એ વ્યક્તિના ચારિત્ર ઉપર અને સંસ્કાર ઉપર આધારિત છે. એટલે તમારે પણ દેશના વિકાસ અને વિશ્વ શાંતિ માટે બહુ જ મોટો ફાળો આપવો હોય તો તમારે પણ જે આપણે પહેલા વાત થઈ વાણી વર્તનમાં વિવેક રાખવાના અને તમારા સંતાનોને પણ આ સંસ્કાર તમારે શીખવાડવા પડે. પ્રેક્ટિકલ આ સંસ્કારો શું છે એની એક બહુ જ સુંદર વાત, એક બહુ સારું પુસ્તક લખાણું છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. ઇયાન માર્શલ અને દાના ઝોહરે કો ઓથર કરેલું છે આ પુસ્તક. કે આધ્યાત્મિક બુદ્ધિ પણ આપણે શીખવી પડશે, કારણ કે આ ઉચ્ચ કક્ષાની બુદ્ધિ છે. જે આપણે પરલોકની વિદ્યાની વાત થઈ, આપણે જે પરા અપરા વિદ્યાની વાત થઈ છે એ આજે પશ્ચિમના લોકો સ્વીકારે છે એટલે આ પુસ્તક લખાણું છે. આપણે ખાલી આપણી સ્કૂલમાં શું લઈએ છીએ, પરીક્ષા આઈક્યુ ટેસ્ટ લઈએ છે ને, એની બુદ્ધિમત્તા કેટલી છે. આઈક્યુ એટલે હી થિંક્સ રેશનલી, હી એક્ટ્સ પર્પસફુલી, હી ડીલ્સ વિથ ધ સિચ્યુએશન ઇફેક્ટિવલી. એનો આઈક્યુ છે, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ છે. 90ની સાલ સુધી એમ મનાતું હતું કે જેની પાસે બુદ્ધિ હોય એ જ કામ કરે ને એ જ પૈસા કમાય. 90ની સાલ પછી એવું જોવા મળ્યું સમાજમાં કે બુદ્ધિ ઓછી હોય એવા પણ ઘણા બધા લોકો ખૂબ સારું કામ કરે છે, સારી મોટી મોટી કંપનીઓ સ્થાપે છે, ખૂબ પૈસા કમાય છે અને એનાથી એ વિશેષ બુદ્ધિશાળી નોકરી વ્યક્તિઓને પોતાને ત્યાં નોકરીએ રાખે છે. એવું 90ના દાયકામાં જાણવા મળ્યું. એટલે એની પર બહુ રિસર્ચ થઈ કે આવું કેમ બને. અત્યારે છે જ આપણને એમ થાય કે અહીંયા આપણો છોકરો કમ્પ્યુટર એન્જિનિયર થયો, આઈસી થયો, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થયો, એટલે ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં જોબ મળી, સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે અને સ્વામી $1 લાખ એને પગાર છે વર્ષે. પણ તમને ખબર છે એના જેવા બીજા 700 જણા કર્મચારી છે એ કંપનીમાં, એ બધાને $1,80,000 $70,000 પગાર આપનાર વ્યક્તિ કોણ છે? એ તો બીકોમ થયેલો છે. આવું માર્કેટમાં જોવા મળ્યું એટલે સંશોધન થયું કે હાવ, આપણે તો એમ જ માનતા હતા કે બુદ્ધિશાળીઓ ભણેલો એ જ કામ કરે ને પૈસા કમાય. સંશોધન પછી ખબર પડી કે આઈક્યુ કરતા એ લોકોનો ઈક્યુ ઊંચો હોય છે, ઇમોશનલ કોશન્ટ. એટલે સામેવાળી વ્યક્તિને ખૂબ સારી રીતે સમજી શકે છે, એ વ્યક્તિને કયા કાર્યમાં જોડવો, એની પાસેથી શું કાર્ય લેવું એ તરત પારખી શકે છે. એનો ઇમોશનલ કોશન્ટ, એનું એમ્પેથી લેવલ, એટલે કે પોતાની ભાવના અને લાગણીઓને પણ સમજે છે અને સામેવાળી વ્યક્તિઓની લાગણી અને ભાવનાઓને પણ સમજે છે. એટલે એનો ઈક્યુ ઊંચો છે ને એટલે આઈક્યુ વાળાને એ પગારે રાખી શકે છે. પછી 2005 સુધી એક આ વાત ચાલી, પછી ત્યાંથી નવો એક એકમ શરૂ થયો કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હોય, એ આઈક્યુ અને ઈક્યુ કરતા પણ ઊંચો હોય. આ સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે પરલોકની વિદ્યા. આ સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે સંસ્કાર. તો સ્પિરિચ્યુઅલ કોશન્ટ માટે લખાણું ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ, શ્રેષ્ઠ બુદ્ધિમત્તા આ છે. આ વાત તમને હસતા હસતા સમજાવી હોય તો ખાલી હસતા હસતા એક દ્રષ્ટાંત આપું છું, બહુ સિરિયસલી ના લેતા. ઘણી વખત 90% લાવે ને એ છોકરો ડોક્ટર કે એન્જિનિયર બને, જે હકીકત છે. એનાથી 15% ઓછા આવ્યા હોય, એટલે કે 75% આવ્યા હોય, કોમર્સ લાઈનમાં જાય, કંપની ખોલે અને આ લોકોને નોકરીએ રાખે. હજી 15% ઓછા આવ્યા હોય, એ 60%માં રમતો હોય, એ પબ્લિક લાઈફમાં જઈને આ બે માટે પોલિસી નક્કી કરે. અને હજી 15% ઓછા આવ્યા હોય, 45% અંડરવર્લ્ડમાં જઈને ત્રણેયને કંટ્રોલ કરે. આ તો હસતા હસતા આનંદની વાત છે. વોટ આઈ મીન ટુ સે ઇઝ, કહેવાનો અર્થ એ છે કે તમે આધ્યાત્મિક બુદ્ધિ એટલે સંસ્કાર તમે ડેવલપ કરશો, તે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એ આઈક્યુ અને ઈક્યુ ને ગાઈડ કરશે. જો પ્રમુખ સ્વામી મહારાજનું સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હતું, 5 ધોરણ ભણેલા હતા, પણ અમે 1200 સંતો એમની પાસે દીક્ષા લીધી ને એમની માટે અમે સમર્પિત થયા. પ્રમુખ સ્વામી મહારાજ એક અંગ્રેજીનું વાક્ય બરોબર નહોતા બોલી શકતા અને આજે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જન્મેલા, ત્યાં ઉછરેલા, ત્યાં અભ્યાસ કરેલો અને આઈવી લીગ્સમાં ભણેલા. તમારામાંથી ઘણા બેઠા છે એની માટે કદાચ આ શબ્દ પહેલી વાર સાંભળતો. વોટ ઇઝ એન આઈવી લીગ? સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, આ બધી યુનિવર્સિટીઝ આઈવી લીગ કહેવાય. એમાં ભણેલા સંતો છે. એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે 3 વર્ષનું અમારું ટ્રેનિંગ સેન્ટરમાંથી પાસ થઈ અને પછી દીક્ષા લીધી છે. બહુ મોટા એક બિઝનેસમેન હતા, એન્ડ્રુ કાર્નેગી, સ્ટીલ મેગ્નેટ હતા. એ જ્યારે મૃત્યુ પામતા હતા ત્યારે એમને પૂછવામાં આવ્યું
કે તમારે તમારી ટોમ્બ ઉપર શું શબ્દ લખાવો છે. આવા મોટા માણસને પૂછવાનો એક રિવાજ છે. એન્ડ્રુ કાર્નેગીએ કીધું કે મારા ટોમ્બ ઉપર તમે લખજો કે હિયર લાઈઝ અ મેન. અહીંયા એક એવો માણસ સૂતો છે who during his lifetime employed and paid to people who were more intelligent than him. અહીંયા એક એવો માણસ સૂતો છે જેને પોતાના જીવનકાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા પગાર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ માટે એવું છે. લૌકિક દ્રષ્ટિએ 5 ચોપડી ભણેલા પણ આઈવી લીગ કોલેજના યુવાનો એમની પાસે દીક્ષા લઈને સંસ્થાના કાર્યમાં, સમાજ સેવામાં અને દેશ નિર્માણમાં અત્યારે પ્રવૃત્તિશીલ છે. આ કેટલી મોટી વાત કહેવાય. એનું કારણ શું? તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સંસ્કાર 100%, આધ્યાત્મિક બુદ્ધિ 100%. આ પુસ્તકમાં સંસ્કાર અને આધ્યાત્મિક બુદ્ધિ કોને કહેવાયની વાતો લખેલી છે. બહુ જ સુંદર શબ્દ પ્રયોગથી, બહુ જ અર્થસભર આ શબ્દોથી એમને સંસ્કાર શું છે ને સમજાવ્યા છે. પહેલી વાત લખી છે, પહેલો સંસ્કાર, પહેલી અગત્યની વાત ફ્લેક્સિબિલિટી. એટલે કે તમારા જીવનમાં સરળતા હોવી જોઈએ, સહજતા હોવી જોઈએ, તમે અન્યને અનુકૂળ થવા તૈયાર હોવા જોઈએ. આ સંસ્કાર કહેવાય. જે મેં તમને વાત કરી કે સંસ્કાર શબ્દ આપણે બહુ સાંભળ્યો છે અને બહુ બોલ્યા છીએ, બહુ વાંચ્યો છે, પણ એનો પ્રેક્ટિકલ અર્થ શું? આપણને સમજાય એ શબ્દનું પૃથક્કરણ શું? તો જો પહેલી અગત્યની વાત આ પુસ્તકમાં લખી ફ્લેક્સિબિલિટી. અન્યને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો, એટલે કે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો અને સરળતા અને સહજતા આપણા જીવનમાં આપણે દાખવવી. હાર્વર્ડ યુનિવર્સિટી હમણાં વ્યાખ્યા કરી છે બુદ્ધિમત્તાની, કે બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો? તો હાર્વર્ડ યુનિવર્સિટી 8 વર્ષના સર્વે પછી આ શબ્દનો અર્થ પ્રગટ કર્યો છે અને વાક્ય લખ્યું છે, ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ, ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. એટલે કે પરિવર્તન જ્યારે તમારા જીવનમાં આવે, તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવે, તમે જે સ્થાનમાં રહેતા હોય એનાથી અલગ સ્થાનમાં તમારે રહેવાનું થાય ને ત્યાં કાર્ય કરવાનું થાય, એવું મોટું પરિવર્તન તમારા જીવનમાં આવે, ત્યારે નવા પરિવર્તનને તમે જેટલા જલ્દી વ્યવસ્થિત એડજસ્ટ થઈ શકો ને એ તમે બુદ્ધિશાળી. તો આની માટે તમારે સંસ્કાર જોશે. કયા? સરળતા, સહજતા, અનુકૂળ થવું. પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે યુવા શિબિરોમાં, આવી રીતે હરિભક્તોની શિબિરોમાં વાત કરતા કે આપણે ઘરમાં પરિવારજનો બધા સાથે રહીએ છીએ, સમાજમાં દરેક વ્યક્તિની વચ્ચે રહ્યા છીએ, તો આપણે સામેવાળી વ્યક્તિને સમજીને થોડા એને અનુકૂળ થવું, ખેંચતાણ ના કરવી, હું કહું એ જ સારું એ નહીં. આ વિચાર એટલે સંસ્કાર કહેવાય. સરળતા અને સહજતા દાખવવી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ બહુ જ મોટા સંસ્કાર હતા. પોતાની વાણી અને વર્તનથી એમણે લાખોના જીવનમાં આપ્યા. અનુકૂળ થવું, સરળ થવું, સહજ થવું. એકવાર એક પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સભામાં પ્રવચન કરતા હતા. વર્ષો પહેલાની વાત છે, પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ સભામાં પધાર્યા એટલે અમારા વડીલ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને એમને પૂછ્યું કે સભામાં શું વાત થઈ અને કોણ વાત કરે છે. ત્યારે એમને કહ્યું કે સ્વામી મહંત સ્વામી પ્રવચન કર્યું અને એમનું પ્રવચનમાં સુરત ભાવ એટલે એકબીજા સાથે હળીમળીને કાર્ય કર્યું એ સંબંધી વાત હતી. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અનુભવ, કેટલો વિચાર એમના મનમાં દ્રઢ હશે અને કઈ કક્ષાના સંસ્કાર કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ ચાલતા ચાલતા સાહજિક બોલ્યા કે મન ગમતું મૂકવું, અનુકૂળ થવું, ઘસાઈ જવું એ સુરત ભાવ. આ બહુ જ મોટા સંસ્કાર છે. ના, મારા ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ, કારણ કે હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું, મારી કમાણી ઉપર ઘર ચાલે છે, એટલે બધાએ મને જ ફોલો કરવાનું, મને જ અનુકૂળ થવાનું, હું કહું એ જ અભિપ્રાય માન્ય રાખવાનો, પિકનિક પર ક્યાં જવું એ પણ હું નક્કી કરું, સંતાનો કયા કપડાં પહેરે પણ હું નક્કી કરું. આ સંસ્કાર નથી, આ અહમ કહેવાય. સંસ્કાર કોને કહેવાય? અનુકૂળ થવું, સરળ થવું, સહજ થવું. તમને ખબર છે અત્યારે દિલ્હીમાં રોજના 60 થી 70 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં પણ 70-80 રોજના નોંધાય છે. હૈદરાબાદ, સિકંદરાબાદ ટ્વિન સિટીમાં તો રોજના 100. અને એમાં મુંબઈમાં બાંદ્રામાં જે ફેમિલી કોર્ટ છે એમાં જેટલા ડિવોર્સ કેસીસ નોંધાય છે ને એમાંથી 5% કેસ તો 60 વર્ષથી ઉંમરના ઉપરના લોકોના છે. અલ્યા ભાઈ, તારે 35 વર્ષ ચાલી ગયો, હવે 10-15 ની વાત છે, ચલાવી લે. 70-75 પહેલી વિકેટ પડવાની જ છે, બેમાંથી એકની.
એનાલિસિસ થયું કે 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 35 વર્ષના લગ્ન જીવન પછી એ લોકો છૂટાછેડા માટે કેમ તે બાંદ્રા કોર્ટમાં આવે છે. 5 મુખ્ય કારણો નક્કી થયા. એમાં એક કારણ એવું નક્કી થયું કે ખબર નહીં મારા સ્પાઉસની બોલીમાં હવે બરછટતા વધી ગઈ છે. આ સંસ્કાર ખામી. 35 વર્ષ સુધી ચાલ્યું પણ 10-15 વર્ષ નહીં ચાલે. પછી બીજા 2-3 કારણો તો બહુ ક્ષુલ્લક હતા. ખાલી હસવા જેવું છે એટલે તમને જણાવી દઉં. એક કારણ મુખ્ય 5માં એવું હતું, ધ સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં પંખાની સ્પીડ એકને 1 ફાવે ને એકને 5 ફાવે. એટલે બંને જણે ટેવ પાડી દેવાની 3 ઉપરની. અને 5 વાળાને થોડું ગોદરું ઓઢી લે અથવા ખાટલા નીચે સુઈ જાય, પણ એમાં કઈ છૂટાછેડા લેવાય? એક બીજું કારણ હતું, જો આ પણ સંસ્કારની ખામી. સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે મારા સ્પાઉસને એ ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરેમાં બધું આવી ગયું. જો આપણને અહમ હોય છે કે હું કહું મારું મન પ્રમાણે જ બધું મારા વર્તુળમાં ચાલવું જોઈએ, મારી સત્તા પ્રમાણે જ મારા કાર્યક્ષેત્રમાં થવું જોઈએ, આ મોટામાં મોટા કુસંસ્કાર. તમે અન્ય વ્યક્તિને સમજીને થોડા સરળ ને સહજ થઈ શકો, અનુકૂળ થઈ શકો, એ મોટામાં મોટા સંસ્કાર છે. આ અહમ શૂન્યના સંસ્કાર એ દરેક સંસ્કારની જનની છે. ઇટ ઇઝ ધી મધર ઓફ ઓલ વર્ચ્યુઝ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પત્રમાં કોઈ લખ્યું કે સ્વામી તમે અંગ્રેજીમાં વાક્ય લખજો, આઈ બ્લેસ યુ. તમે લખો તો છો, આશીર્વાદ છે ને પ્રાર્થના છે, પણ આજે અંગ્રેજીમાં લખો. પ્રમુખ સ્વામી મહારાજને અંગ્રેજી અક્ષરો લખી શકતા હતા, કોઈ સંતની મદદથી શબ્દો આખો લખ્યું, આઈ બ્લેસ યુ. આશ્ચર્યની વાત એ કે સંતે પત્ર હાથમાં લીધો તો બધા જ અક્ષરો એ કેપિટલમાં લખાણેલા. પહેલો જે અક્ષર હતો આઈ, એ પ્રમુખ સ્વામી મહારાજે નાનો કરેલો, સેકન્ડ આલ્ફાબેટનો ટપકા વાળો. પેલા સંતે કીધું કે સ્વામી અંગ્રેજી વ્યાકરણનો નિયમ છે કે પૂર્ણ વિરામ પછી જે પહેલો અક્ષર આવે નવા વાક્યનો એ આલ્ફાબેટ મોટો હોવો જોઈએ, પ્રથમ એબીસીડી નો હોવો જોઈએ, એટલે તમારે આઈ આવો લખવાનો, કેપિટલ. પ્રમુખ સ્વામી મહારાજે સ્મિત સાથે પોતાના જીવનનું એક અમૃત ત્યાં રેડ્યું, પોતાનું શાનપણું ત્યાં કીધું અને આપણી માટે એક બહુ જ મોટી શીખ આપી, એક બહુ જ મોટા સંસ્કારની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હું જાણું છું કે પૂર્ણ વિરામ પછી પહેલો અક્ષર જે આવે એ કેપિટલ હોવો જોઈએ, પણ જીવનમાં આઈ નાનો રાખવાનો તો સુખી થશો. આ સંસ્કાર. આઈ નાનો રાખો ને સંસ્કાર છે. અને લૌકિક દ્રષ્ટિએ પણ તમે આઈ મોટો રાખો ને તમે મૂર્ખ જ છો. કારણ કે તમે જો સજાગ હો ને તમે જો બુદ્ધિવાળા હો તો તમે સમજી શકો કે તમારાથી બેઠેલી દર ત્રીજી વ્યક્તિ કોક ક્ષેત્રમાં, કોક રીતે, કોક આવડતમાં તમારા કરતા વધારે બુદ્ધિશાળી છે. Yes or no? Just raise your hands if you say yes. Thank you. આપણી બાજુમાં બેઠેલી ત્રીજી વ્યક્તિ આપણા કરતા કોક રીતે, ક્યાંક, કોક કાર્યક્ષેત્રમાં, કોક રીતે, કોક આવડતમાં વધારે છે. તો એ વ્યક્તિ જેમ તમને તમારી વિશેષ આવડતને, હોશિયારીને, અનુભવને, કામ માટે માન આપે છે, એમ એ વ્યક્તિ જે કાર્યક્ષેત્રમાં તમારા કરતા વધારે નિપુણ હોય એ તમારે પણ એને માન આપવું જોઈએ. એ તમે ન આપી શકો તો તમારામાં સંસ્કાર નથી, તમે આપી શકો તો તમારા સંસ્કારનું પહેલું પગથિયું આવી ગયું. પછી નાનો બાળક પણ હોઈ શકે, કિશોર કે યુવાન પણ હોઈ શકે. તો અન્યને એવો આદર આપો. 2015ની સાલમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિનના દિવસે એમને ટ્વીટ કર્યું છે. એ ટ્વીટમાં એમને લખ્યું કે I have learned some of the best wisdoms of my life through my meaningful conversations with પ્રમુખ સ્વામી મહારાજ. માનનીય પ્રધાનમંત્રી શ્રી લખ્યું કે મારા જીવનમાં ઘણું બધું શાણપણું હું પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા અર્થપૂર્ણ વાર્તાલાપ દ્વારા મને મળ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધામમાં પધાર્યા. એમના અંતિમ દર્શન માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી ત્યાં સારંગપુર પધારેલા. બહુ આદરપૂર્વક એમણે પ્રમુખ સ્વામી મહારાજ ના પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરી, આરતી પણ ઉતારી અને પછી એમણે પ્રવચનમાં વાત કરી કે મને નાનપણથી પ્રમુખ સ્વામી મહારાજે મઠાર્યો છે, ટપાર્યો છે અને મને ઘડ્યો છે. એક વ્યક્તિ ઘડાય તો કઈ કક્ષાનું કાર્ય કરી શકે છે આપણે સમજી શકીએ છીએ. એવા આપણે આપણા સંતાનોને, પરિવારજનોને ટ્રેન કરવા છે, એવા સંસ્કાર આપવા છે. બીજો એક સદગુણ એમને આ પુસ્તકમાં લખ્યો છે, યાન માર્શલ અને દાના ઝોહરે. સેલ્ફ અવેરનેસ. આ બહુ મોટા સંસ્કાર છે. એટલે કે સ્વ જાગૃતિ. હું ક્યાં છું, હું શું કરું છું, હું શું બોલું છું, હું ક્યાં જોઉં છું, આજુબાજુ કોણ લોકો છે,
મારી આ વાતની અસર શું થશે, મારા વર્તનની અસર શું થશે, મારા વિશે લોકો શું અભિપ્રાય બાંધશે, એ વિશે અત્યંત જાગૃતિ, એને સેલ્ફ અવેરનેસ કહેવાય. આ બહુ જ મોટા સંસ્કાર છે કે હું મારી ઇમેજને ક્યારે બગાડી ન શકું, મારાથી એવું બોલાઈ ન જાય, એવું વર્તાઈ ન જાય, જે દ્વારા મારા કુટુંબને, મારા પરિવારને, મારા સમાજને, મારા દેશને લાંછન લાગે. આ ન થઈ જાય મારાથી, એ જે જાણપણું, એને સંસ્કાર કહેવાય. આપણે સંસ્કાર શબ્દ બોલ્યો છે, વાંચ્યા છે, સાંભળ્યા છે અનેક વખત. શું કહેવાય ને એ આપણે સમજવાનું છે. આ જે જાણપણું રાખવું, અત્યંત સેલ્ફ અવેર. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભા ગાંધીનગરમાંથી ખૂબ આગેવાનશ્રીઓ બધા પધારેલા. રાજકીય આગેવાનો પણ હતા, સામાજિક આગેવાનો પણ હતા, શિક્ષણ ક્ષેત્રમાંથી પણ ઘણા બધા આગેવાનો પધારેલા અને અનેક પ્રોફેશનલ્સ એ ત્યાં હતા હાજર. બહુ જ મહિમા ગરિમા પૂર્ણ સભા હતી. એમાં એક ગુજરાત રાજ્યના બહુ જ મોટા આગેવાન શ્રી, એમણે વાત કરી કે હું 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજને જોતો આવ્યો છું. 40 વર્ષથી નાની મોટી સત્સંગ સભામાં પ્રસંગે હું હાજર રહ્યો છું. 40 વર્ષથી, હવે બરોબર સાંભળજો શું બોલે છે, 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજે નાના મોટા સામાજિક પ્રશ્નો, રાજકીય પ્રશ્નો, દેશ આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં પોતે પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે. એ પણ મેં સાંભળ્યો છે, એ પણ મેં વાંચ્યો છે. દાવા સાથે કહી શકો કે પ્રમુખ સ્વામી મહારાજે 70 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 7 દાયકાનું જાહેર જીવન જીવ્યા. એમાં એક પણ એવી ઘટના નથી બની કે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ એવો શબ્દ ઉચ્ચાર્યો હોય, કોઈ એવું જાહેર વર્તન કર્યું હોય કે જેના લીધે વિવાદ ઉભો થયો હોય. 70 વર્ષ 7 દાયકાના જાહેર જીવન પછી બિન વિવાદાસ્પદ રહેવું, એ પ્રમુખ સ્વામી મહારાજની બહુ જ મોટી કામયાબી કહેવાય. આ સંસ્કાર, આને સંસ્કાર કહેવાય. શિક્ષણની સાથે આપણે આપણા સંતાનોને આવા સંસ્કાર આપવાના કે બેટા, આપણી વાણી અને વર્તનથી એક પણ જગ્યાએ લેશ માત્ર પણ તને, પરિવારને, સમાજને, આપણા ધર્મને, દેશને લાંછન લાગે એવું ન થવું જોઈએ. એ નાનપણથી એને ધરબી દેવાનું ને, એ સંસ્કાર કહેવાય. ત્રીજી એક વાત આ પુસ્તકમાં લખાણી છે, એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ ઓફ લાઈફ. આ પણ બહુ મોટા સંસ્કાર છે કે જીવનમાં દુઃખ આવશે, અત્યારથી તમારા પરિવારજનોને, સંતાનોને કહેજો કે બેટા, લાઈફ ઇઝ નોટ અ બેડ ઓફ રોઝીસ. ભગવાને આપણી સાથે એમઓયુ નથી કર્યું કે જા બેટા, પૃથ્વી ઉપર તારા બધા કામ જોરદાર જ ચાલશે. એવું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કોઈની સાથે નથી કરેલું. સુખ દુઃખ જીવનનો ભાગ છે, પણ આપણે આપણા સંતાનોને કહેવું કે બેટા, દુઃખ આવશે તો દુઃખનો સામનો કરવાનો, હસતા મોઢે કરવાનો. એ વખતે જે આપણી પાસે ભણતર હોય, આવડત હોય, હોશિયારી હોય, અનુભવ હોય કે પહેચાન હોય સમાજમાં, એ બધાનો ઉપયોગ કરીને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. પણ એ દુઃખ ટાળવા માટે કોઈ ખોટો રસ્તો નહીં લેવાનો. લાંચથી માંડીને કોઈ પણ ખોટા સંસ્કાર સંબંધી વાત કરવાની નહીં અને વર્તનમાં લાવવાની નહીં. અને બીજો શબ્દ શું લખ્યો? એન્ડ યુઝ ધેટ સફરિંગ. દુઃખનો પણ ઉપયોગ પોતાના મિશન માટે કરી જાણવાનો. તમે નેલ્સન મંડેલાની વાત સમજો, તમે મહાત્મા ગાંધીની વાત સમજો. પ્રમુખ સ્વામી મહારાજને જીવનમાં જેટલી સફળતાઓ મળી છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટા કાર્યો કર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં જેટલા સન્માનો પ્રાપ્ત કર્યા છે, એટલા જ લોકોએ અજ્ઞાત અવસ્થામાં કોઈ ગેરસમજથી પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન પણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ મોટા મોટા પ્રોજેક્ટમાં સેટબેક જોયા છે. એટલે કે ધાર્યા પ્રમાણે કામ સમયે ન પણ થયું હોય, કોઈ કાયદા કાનૂનના પ્રશ્નોના લીધે પ્રોજેક્ટ લંબાયો હોય. ઇંગ્લેન્ડમાં હેરોમાં પ્રમુખ સ્વામી મહારાજને મંદિર કરવું હતું, ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન કરાવવું હતું. ત્યાં આજુબાજુના પડોશીએ કેસ કર્યો કે બીએપીએ સંસ્થા અહીંયા મંદિર બાંધશે, રાત્રે 12 વાગ્યા સુધી અહીંયા ઢોલ નગારા ચાલશે, અમારી પીસ અને પ્રાઇવેસી ડિસ્ટર્બ થશે. એ કેસ ચાલ્યો, નેબરહુડમાં સિગ્નેચર કેમ્પેઇન ચાલ્યું અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ અહીંયા મંદિર ન બનાવી શકે. લંડનથી અમારા ટ્રસ્ટીશ્રીઓએ પ્રમુખ સ્વામી મહારાજને, તે વખતે અટલાદરામાં તે હતા, બરોડામાં, ત્યાં ફોન કર્યો કે સ્વામી, આપણે કેસ હારી ગયા. હવે જો પ્રમુખ સ્વામી મહારાજની દુઃખ સહન કરવાની શક્તિ અને દુઃખને પોતાના મિશનમાં ઉપયોગ કરવાની શક્તિ, આ બહુ મોટા સંસ્કાર છે. પ્રમુખ સ્વામી મહારાજને આ સમાચાર મળે એટલે પહેલું જ વાક્ય બોલ્યા. એમના સ્થાને આપણે હોઈએ તો આપણે તો અમથી કપરકાબી હાથમાંથી છૂટે ને તોય બોલે છે મરી ગયા, દિવસમાં 10 વખત મરીએ છીએ આપણે. પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. આતુટ શ્રદ્ધા આ શ્રેષ્ઠ સંસ્કાર છે.
બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આપણો પ્રયત્ન કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. આ પણ મોટા સંસ્કાર છે. અને ત્રીજી વાત, જો દુઃખનો પણ ઉપયોગ કરી શકે, પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે, બધાએ સાથે બેસીને નિર્ણય લીધો છે કે આપણે લંડનમાં ત્યાં ભવ્ય મંદિર, ભારતીય સંસ્કૃતિના દર્શન અને એ દ્વારા લોકોને લાભ એ પશ્ચિમના દેશોને અપાવો છે. માટે બીજી જમીન શોધવા માંડો. નક્કી કર્યું છે એટલે કરવું તો છે જ, અને કર્યું. He did it. 1995 ભવ્ય પ્રતિષ્ઠા થઈ ત્યારે દુનિયાના અવ્વલ નંબરના મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. કામ પણ પ્રમુખ સ્વામી એવું કર્યું કે દુનિયાની 8મી અજાયબી છે એવું રીડર્સ ડાયજેસ્ટે લખ્યું. અત્યારે લંડનના આઇકોનિક બિલ્ડિંગ્સમાં એક BAPS સ્વામિનારાયણ મંદિર લંડન છે. તો કહેવાનું શું કે દુઃખ તો આવશે, પણ એ દુઃખને સહન કરવાનું, સ્વીકારી લેવાનું. આપણે મૂળ એક્સેપ્ટન્સ જ નથી. મને દુઃખ આવે જ નહીં તો તારી સાથે કોઈ MOU સાઇન નથી થયેલું. અને આપણે પ્રશ્ન શું હોય છે, ટેન્શન, સ્ટ્રેસ શેના લીધે આવે છે? મેં પ્રયત્ન કર્યો, મેં બુદ્ધિ ચલાવેલી, મેં આયોજન કરેલું, મેં વ્યવસ્થા ગોઠવેલી, આટલા માણસો મારી આજુબાજુ હતા, તોય મારો પ્રોજેક્ટ ધાર્યા પ્રમાણે ચાલ્યો કેમ નહીં? આ મુખ્ય પ્રશ્ન છે કે નહીં જીવનનો? યસ ઓર નો? હાથ ઊંચા કરો એટલે ખબર પડે. આ જીવનનો મોટો પ્રશ્ન છે આપણને કે મેં આયોજન કર્યું, મેં વ્યવસ્થા કરી, મારી બુદ્ધિ હતી, મારો અનુભવ હતો, માણસો સારા હતા, બેંકમાંથી લોન મળી ગઈ હતી, પૈસા હાથમાં હતા, છતાં ધાર્યું પરિણામ કેમ ના આવ્યું? આ મોટામાં મોટું સ્ટ્રેસ છે. એ વખતે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એક વાત શીખવાડી છે, એ સંસ્કાર છે. કયા? જો તમને બધાને પ્રેક્ટિકલ એક સમજ હશે, આપણે બધાને અનુભવ છે કે સારામાં સારી વ્યવસ્થા આયોજન કર્યું હોય, ખૂબ મીટિંગો કરીને વ્યવસ્થા આયોજન કર્યા હોય, છતાં ધાર્યું પરિણામ ન આવ્યું હોય, હા કે ના? જે શીખ